શું તમે ક્યારેય કલ્પના કરી છે કે તમે હાઈવે પર તમારી ગાડી ચલાવી રહ્યા હોય અને અચાનક આકાશમાંથી એક વિમાન તમારી કાર પર જ લેન્ડ થાય? 8 ડિસેમ્બર 2025ના સોમવારે ફ્લોરિડામાં એક જ દિવસમાં વિમાન દુર્ઘટનાઓની બે એવી ઘટનાઓ બની જેણે માત્ર અમેરિકાને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને આઘાત આપી દીધો છે. એક બાજુ એક ટ્વિન એન્જિન વિમાને I-95 જેવા અતિ વ્યસ્ત હાઈવે પર ઇમરજન્સી લેન્ડિંગ કરતી વખતે એક કાર સાથે ટક્કર લીધી, જેના વાયરલ વિડીયોએ બધાને ચોંકાવી દીધા છે. આ ભયાનક અકસ્માતમાં કાર ડ્રાઈવર મહિલાના મોતની અફવાઓ હતી, પરંતુ સત્ય શું છે અને શું એ જ દિવસે નજીકમાં બીજી કોઈ વિમાની દુર્ઘટના બની હતી? ફ્લોરિડાના બ્રેવર્ડ કાઉન્ટીમાં 8 ડિસેમ્બર 2025ના સોમવારે સાંજે 5:45 વાગ્યે એક એવી ઘટના બની જેને જોઈને લોકો તેને ચમત્કારિક બચાવ કહે છે. I-95 હાઈવેના દક્ષિણીય દિશાના લેન્સ પર કોકો અથવા મેરિટ આઇલેન્ડ નજીક એક નાનું ટ્વિન એન્જિન વિમાન બીચક્રાફ્ટ 55 બોરોન એન્જિનમાં ખામી સર્જાવાના કારણે ઇમરજન્સી લેન્ડિંગ માટે મજબૂર થયું હતું. આ વિમાન મેરિટ આઇલેન્ડ એરપોર્ટથી તાલીમી ફ્લાઇટ પર હતું. પાયલોટને જ્યારે વિમાનમાં બંને એન્જિનમાં પાવર લોસ થયો ત્યારે તેમણે હાઈવે પર ઉતરવાનો નિર્ણય કર્યો. જોકે આ લેન્ડિંગ દરમિયાન વિમાનની ટક્કર 2023 મોડેલની એક ટોયોટા કેમરી કાર સાથે થઈ, જે કેન્દ્રીય લેનમાં ચાલી રહી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે વિમાન કારની ઉપરથી પસાર થઈને તેને કચડી નાખે છે અને પછી કોન્ક્રીટ બેરિયર પર અટકી જાય છે. આ દ્રશ્ય ખરેખર હૃદયને કંપારી નાખે તેવું હતું અને ટ્રાફિકમાં ભાગદોડ મચી ગઈ હતી. સૌથી રાહતની વાત એ છે કે આટલી ભયાનક ઘટનામાં કોઈનું મૃત્યુ થયું નથી. વિમાનમાં સવાર 27 વર્ષીય પાયલોટ અને તેમના સાથીદારને કોઈ ઈજા થઈ નથી. તેઓ એકદમ સ્વસ્થ છે, જ્યારે કાર ચલાવી રહેલી 57 વર્ષીય મહિલા ડ્રાઈવરને માત્ર સામાન્ય ઈજાઓ થઈ છે અને તેમને વીરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓ એકદમ સ્વસ્થ થઈ ગયા છે. શરૂઆતમાં મોતની અફવાઓ હતી, પરંતુ તે અયોગ્ય સાબિત થઈ છે. ફ્લોરિડા હાઈવે પેટ્રોલ અને ફાયર રેસ્ક્યુ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી. આ ઘટનાને કારણે હાઈવેના લેન્સ કલાકો સુધી બંધ રહ્યા હતા, પરંતુ મંગળવારે સવારે 9 વાગ્યે ફરી ખોલી નાખવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે તે જ દિવસે આ મુખ્ય ઘટનાથી માત્ર 46 માઇલ દૂર ડેલેન્ડમાં બપોરે 2 વાગ્યે એક બીજી ઘટના પણ બની, જ્યાં એક સિંગલ એન્જિન સેસના 172 વિમાને જેકોબ્સ રોડ પર ઇમરજન્સી લેન્ડિંગ કરી. તેમાં પણ એન્જિનની ખામી મુખ્ય કારણ હતી. આ ઘટનામાં વિમાનમાં સવાર 2 વ્યક્તિઓ ઘાયલ થયા, પરંતુ તેમની હાલત ખૂબ જ સ્થિર છે. આ બંને ઘટનાઓની તપાસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા શરૂ કરવામાં આવી છે. આ બે ઘટના બેક ટુ બેક દુર્ઘટનાઓએ વિમાનની સુરક્ષા અને ઇમરજન્સી પ્રોસિજર્સ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આટલી ગીચતાવાળા વિસ્તારોમાં એન્જિન ફેલ્યોરની ઘટનાઓ ખરેખર ચિંતાનો વિષય છે. અમે આ ઘટનાઓ પર નવા અપડેટ્સ સાથે ફરી તમારી સમક્ષ હાજર થઈશું.